કનૈયા લાલ કી જય. આપણે કડવું 54 જોશું. હવે હનુમાઈ ભીમને વિષના લાડુ ખવડાવવાની યુક્તિ કરે છે કૌરવો. વૈશંપાએ એની પર બોલ્યા ને સુન જન્મે જય રાય, વિષ ટાળી તુજને સંભળાવું અઢ પર્વની મહિમાય. દુષ્ટજનોએ દગો કર્યો ને થયો દાડસમીનો દન, ચાર ચંડારો ભેગા થઈ ગયા ને અંધટના ભુવન. ધૃતરાષ્ટ્રને વિના કહી ટવાડરો ખુશી થાય. ધૃતરાષ્ટ્રને કીધું કેટલો માલ થાય? પછી 25 મણ લોટ મંગાયો, 25 મણ ઢૂટ ત્યાં. 25 મણ લોટ ને ઢૂટ, ઢૂટ એટલે ઘી. 25 મણ ઘી ને 25 મણ લોટ. 25 મણ સાકર મંગાવી, 25 મણ લાડુ કર્યા ભલી પેર. ચૂરમો ભેરતા ભેરું નાખ્યું ને 25 મણ મહી ઝેર. 25 મણ તો બહુ ઝેર. ભીમને મારા 25 મણ નાખવું કઈ તોય નહીં મળતો. બધું 25 મણ નહીં હોય. કેટલું થયું? ખાઈ જાય કે ને બા બધું. 1 મણ એટલે 20 કિલો. એવા 25 મણ. પછી તેનો લાડુ વાળ્યો ને પાપી માર ગઢડિયો. મહેલના સાટમાં માર ઉપર પવન માટે ને ઠાળ્યો. ઉપર હાથમાં માર લઈ ગયા. પછી સમજાયો ધૃતરાષ્ટ્રને ને સાચવજો બહુ પેર. દુર્યોધન કહે રાંધશો માં જમશો મારા ઘેર. ધૃતરાષ્ટ્રને કીધું અહીં ખાશો ના આવું તમે ઘેર આવીને ખાઈ લેજો, બાકી અહીં આવી ગયું ખાવા તો ભાઈ તમારે અઘરું પડશે ને. એમ કહીને વિદાય થયા ને જયસ્તી દસમી દિન થાય. તે દિને કુંતાએ ભેરા કીધા 5 પોતાના ટણ. 10 માં 11 સાવન બીજા દરાર ભેગા કર્યા કુંતાએ. શું બધું કહેવા કે કાલે ઉપવાસ કરવાનો નહીં. એકાદશી સાંભળો નંદન આવતીકાલે નિર્જલા એકાદશી. પુણ્યનો દાડો હરિજનો ને ઉપાડી ન કરવી કશી. એવું ભીમે સાંભળ્યું ને બોલ્યો કૈલેશ લાવી. ઓળે માળે ક્યાં કડવાયું ને વળી એકાદશી આવી. કુંટાજી કહે જોડે ગાંડા એક દિન તું શું નડશે. ગમે તે તું કરજે તો પણ ઉપવાસ કરવો પડશે. ભીમ કહે હું તો નહીં કરું ઓરે મારી માય. કુંટાજી કહે ખાવાનો આપું થનાર હોય તે થાય. ભીમ કહે ઉપવાસ ન થાય અન્ન વિના હું મરું. તે કરતા આજ લાડુ જમારો તો એકાદશી કરું. બાકી આજે તમે લાડુ કરી બનાવતા હોય તો કાલે હું એકાદશી કરીશ. કુંટાજી કહે ભલે બે તને રાડુ ડારો ભાત લાડુ. આનંદ પામે જીવ તારો તેમ તને જમાડું. જાવો જઈને બેસો સભામાં રસોઈ રૂડી બનાવું. તૈયાર કરીને કુંવર મારા તમને તેડવા આવું. બાકી તમે જઈને બેહો આગળ જઈને સભા કરજો કે ગમે થઈ જાય કોને ખાવે એટલે બોલાવા આવીશ. એવી આજ્ઞા માતાએ કીધીને ઉઠ્યા 5 ભાઈઓ. પોતાના ઘરથી થોડે સેટે સભા રચી એકાંત. રાજ્ય વિના રાજમાતા ન હોય કરે બ્રાહ્મણ સભાય. ધર્મ સંબંધી સવાલ ચાલે ને વેદના પ્યાલો થાયો. એ સભામાં નિત્ય પાંડવ બેસે ત્યાંથી ઉપદેશ. ત્યાં જઈને બિરાજે 5 ને નહીં ઉપાધિ કલેશ. બ્રાહ્મણો બેઠેલા હોય કઈ જઈને પાંડવો બેહે દરરોજ ને વાત કરે બધી. કારણ કે એમને રાજ નહીં તો કઈ જઈને કુંતાએ રસોઈ કરવા માંડીને ભીમટની ઘણી બીક. રખે ઉપવાસ ન કરે કાલે રાજ્યું ઠીકા ઠીક. તૈયાર કરીને રસોઈ ઢાંકીને નહવાનું જર કીધું. પછી ચાલ્યા તેડવાને નામ પ્રભુનું રે લીધું. ખાવાનું બનાવી ગરમ પાણી કરી ઢૂંઢા બોલાવા ચાલ્યા પાંડવો. જસ્ટિકા ઝાલી માતા ચાલીને ધીરે ધીરે જાય. આગેથી ભીમે આવતા દીઠા પોતાની બુઢમાય.
આગે ધીમે જોઈ લીધી કે ખાવાનું બન્યું એટલે બોલાવા આય. ભીમે જાણ્યું કે 6 જણ જેમ તેટલું રાખ્યું હશે. ભીમે એવું વિચાર્યું કે 6 જણ જમે એટલું જ રાખ્યું હશે. ઉપવાસ કાલે કરવાનો પૂરો મારું કેમ થશે. ધીમે ધીમે માતા આવે તે પેલા હું જાઉં. સાનો માનો જમી લઈને માતા પેલા આવું. એમ જાણીને ભીમ ઉઠ્યો ને પોતે ઘેર પરવડવા. ધર્મને કહ્યું હું જાઉં છું ને લઘુ શંકા કરવા. ધર્મરાજાને કીધું કે હું લઘુ શંકા કરીને આવ્યો. એમ કહીને બહાર નીકળ્યો બીજા પંથે જાયો. આયો પોતાને મુકામે ને સૂટ સટી નોડે બળ્યો. હવેલી ઉગાડી ઉલટ આનીને પડ્યો લાડુ મારે ધ્યાનો. જાણ્યું કે નાટા લાગે વાળને નહવા ધોવાનું કાનમાં. હાથ ન ધોયા પગ ન ધોયા ને રસોડું ઉગાડી પેઠો. ઢાકેલી રસોઈ ઉગાડીને ભોજન કરવા બેઠો. હજુ કુંટાળો બોલાવા જ જાય છે. ટાવર ભેટ ના જાય. હા, નાયો ને ધોયો ના ને ખાવાનું પેલા આવશે ડાકો પર. હા ના તારે પેલાનો પહાડ આવી જશે ને એમ કરી દેશે. ના પણ કહી તો લે. હા. ખાવા બોલાતા તો ડાકો પડે. ભોજન કરવા બેઠો. તાર ભાત ને શાક ચોરી પીધા વાળી નાખ્યું શેક. આખા લાડુ લઈ મુખમાં મૂક્યા ને રાખ્યો નો એક કટકો. બે હતું તેવું ઢાંકી દીધું ને ઢળ હતા તેમાં દીધા. કુંટા પેલા નો આયો સભામાં કામ જ ધાર્યા કીધા. હજુ કુંટા આવી નહીં રહી તાહળો પહોંચી ગયો. એટલે આયો કુંટા માટે ઉઠો મારા ટન. તેડવાને આવવું પડ્યું ને ચાલો કરવા ભોજન. રાંધેલું થઈ જશે ટાઢું એમાં બોલ્યા માડી. ભીમે વિચાર્યું મારા પેટમાં કેવાળનું થઈ ગયું ટાઢું. બનટ પોતે સાહુકાર થવાને ઉટાડી નાખ્યું મુખ. ઉઠો વીરાવા ન કરો ને પેટમાં લાગી ભૂખ. એટલે ઉઠ્યા 5 બંડુ ને માતા કર ઝાલિયા. ભોજન કરવા ઉતાવળા થઈ વાતો કરતા ચાલિયા. ઘેર પોતાને ચાલી આયા ને અંતર ઉલ્લટાની. કુંટાએ નાવા માટે આપ્યા ઉના ઉના પાણી. પ્રથમ 4 બંધુ નાયા ને દેવ સભા મારે બેઠા. પોતે પોતાનું કષ્ટ કરવાને આસન વારી બેઠા. નહીં કાયરા ને પછી સેવા કરવા બેઠા ભગવાન. સૌથી છેવટે ભીમ નાવા દેવ સભામાં પેઠો. કડી થઈને ઈરાદે મારા લઈને ભીમ બેઠો. કોઈ દર મારા ભીમ નો કરણ આજે મારા લઈ બેઠો છે. કુંટાજી જોઈ વિસ્મય કુંટાજી જોઈ રાજી થઈને આજ આવી શુભ શુદ્ધિ. ધન્ય ધન્ય મારા દીકરાને સુધરી ગઈ છે તારી બુદ્ધિ. ભીમ કહે માં વર્ષ થતા કઈ કરવું શુભ કર્મ. એ સાંભળીને આનંદ થાય રાજા ધર્મને. એવે 4 ભાઈ ઉઠ્યા ને ભોજન ગઈ મટી. પેટ ભરીને બેઠેલો છે ભીમ ઉઠતો નથી. કુંટાજી કહે ઉઠો બેટા ને એવી કેવી મારા. ભીમ કહે ભાઈ ભાઈઓની પેટે ન કરું જેવી તેવી. કુંટાજી કહે કાલે કરજો તવા ઉઠ્યો ભીમ કોડે. બાજટ ઢાળી 5 બંડુ બેઠા જોડે જોડે. જોડે જોડે બેઠા. માતાએ મૂક્યા વાટકાને કનક કેરો ઠાર. ભીમે જાણ્યું ઠારમાં શું મૂકશે ઈ થોડા. ભીમ કે હું મેઘવાની થાળી તો મેં. બરું સાપડા થાપ બોલાવી દીધું છે. માતા પેથા રસોડામાં પીરસવાને કેમ જાગે. લાડુની કટરોટ ઉગાડી તેમાં કઈ નવ દેખે. જોયું તો દાળ ભાત નહીં ને કોને કીધું ભક્ષ. માએ જાણ્યું માએ જાણ્યું કામ ભીમનું ને ડોશીએ કાઢ્યા ચક્ષ. ભીમે કહે શું છે માતાને કેમ કોઢ કરો.
મોઢું ચાટતો ચાટતો માં એક બીલા ડોળે નાઠો ધીમે કે મેં આયા મોડો નુસતો નુસતો એક બિલાડો નાઠો કુંટા કહે તું જ બિલાડો નહીં બીજાનું કામ ભીમ કહે મોટા ભાઈ જુઓ ને દેશે મારું નામ તમારી પાસે હતો સભામાં તેમ સટા મૂકે આર ધર્મ કહે માં બોલો વિચારી જૂઠું લાગે જાણ લઘુ શંકા કરવાને ગયો તો તે નથી લાગી વાર એવી ના એ ઉઠ્યો ન હતો ને ન નીકળ્યો બહાર કુંટાજી કહે તું શું જાને ઓળે મારા કુમાર એને આવતા જતા ખાતા પીતા લાગતી નથી જરા વાર એને વિના ઘા નહીં બીજનો ભીમ વઢ્યો વચન રાજા ધાનની ચોરી ચડાવી મળે જમવું નથી એમ કહીને ઉભો થયો ને કોઢા ટૂર બહુ હતો પેટની ચિંતા ડરવી નથી ને એટલે જઈને છૂટો એટલે જમી ઊંઘી ગયો માટા ગારો દેવા લાગ્યા ને ઉત્પાટ માંડ્યો હતી ભીમે જાણ્યું સોદે ગારો ખાધું તે જવાનું નથી ધર્મ કહે માં કૈલેશ ન કરશો ને ખાધું નથી પર કોઈ સદેવની કુળ રસોડા કરવા બેઠા રસોઈ સદેવને નિકુળ રસોઈ કરવા બેઠા બીજી ફરીથી રસોઈ બનાવીને બોલ્યા મુખ વચન ઉઠો સર્વ કંકાસ મૂકીને કરી લો ભોજન એટલે ધર્મ અર્જુન ઉઠ્યા કુંટા સતી ભીમે કહ્યું તો ભીમ બોલ્યો મારે જમવું નથી કુંટાજી કહે રહેવા દો એને ચાલો બીજા ટમનો ધર્મ કહે એને મૂકીને હું ન કરું ભોજન એ છે નાનો ને હું શું મોટો જમું તો ધિક્કાર ધર્મરાજા કે મારી જેનો ભીમ એને મીકીનું ખાવું નાખે તમારે ભોજન કરો ને કહી બેઠા વારો તવ કુંટાજી ભીમ પાસે આવી બોલ્યા એમ ઉઠ બેટા તારા વિના ધર્મ જમતા નથી ભીમ કહે મારું નામ ન લેશો ને મારે જીવવું નથી આજથી ઉપવાસ કરી અન્ન ઉડ વિન મળવું કાકી ભીમ કે મેં જીવવું નહીં આવું આખી ઉપવાસ કરું મળી જઈશ કે કુંટાજી કહે પાયો લાગુ ને ઉઠો દીકરા મારા ભીમ કહે મારે માથે મૂકી રાજ્યા ધનની ચોરી તાકે મારે માથે કમ પાડ્યું કે મેં ખાઈ છે એટલે હું આ ઉઠવાનો નહીં તે માટે ઉઠવાનો નથી ને ચાહે તે કરો ઉપાય એટલે સદેવ ઘરમાં બોલાયા પોતે બુદ્ધ માય સદેવે બોલાવી કુંટાન ક્યાં માતા મમ્મત ભીમને મૂકે હઠી લો એ બાર ભીમના સાંભળતા કાઢો ઘાટો ને મુજને માથે મૂકો આર સદેવ કે તું મારી માથે પાડ દે વર મને તો ખુદ ખાઈ ગયો કે તો હું માફી માંગીશ તો ભાઈ ભીમને એવું લાગે કે આને માથે પડ્યો ને એટલે આવશે એવું હવે હું જમી લઉં એમ એટલે તો ઉઠશે ખાવા એ તો એનો ઉપાય તવ ઘરમાંથી ઘાટો કાઢીને બોલ્યા કુંટા માટો અલ્યા સદેવ પેટ તારું જમેલા જેવું મને લાગે હું જાનું શું તેજ ખાધું તવ જોશી માફી માગે સદેવ માફી માંગવા હોય તો ખાલી માતા અપરાધ ક્ષમા કરજો ને હવે ન કરું એમ એટલે ઓટલેથી ઉઠી ઘરમાં ગયો છે ને ભીમ એટલે કઈ ભીમ અંદર જ્યો ઓરે માતા બીજા ઉપર કરતી ટીઠું જોડ કુંટાજી કહે ભૂલ મારી હવે જાલ્યો ચોર તવ ભીમ કહે કુવેટ કુટે વયે તો સુલક્ષણ સારું કોઈની ભૂલાવી નાખું ને હાથ બાંધીને મારું ભીમ કે હવે મારું કે એમ કઈ ચાલ્યું પંગોઠું ઓરડામાં લઈ ગયો સદેવ કહે જાનું સુવીરા કોને અપરાધ કર્યો સદેવને મારવા લઈ ગયો
સડે કે હું બધું જ જોવાનું છે કે હું છું નાહ્યા વિના કોને ખાધું ઓરે મારા ભાઈ ભીમ કહે મારો ભાઈ હોટો કોને ન કરીશ વાટ એવું કઈ સમજી ગયા ધ્યાન નથી એમ કહીને બહાર લાયો ને જવા દઉં છું માટા પછી બેઠા ભોજન કરવાને બાજત પાંચે ભાઈઓ ફરી બેહાય બનાય સડે કારણ કે પેલા બધા ભૂઈ ખાતે બનાવવા દાડેવ તો જો ને ભગવાનનું વરદાન તો કેમ ના ભીમને ના કહી દીધું અને આયા વગર કોણ તમે વલન બેઠા પાંચે બાંધવો ને પીરસ્યું ગુંટામાં વ્યાસ વલ્લભ મુકોચ રે ભીમથી ન ખવાય ભીમથી ખવાતું નહીં ડાબી